ક્યાં પહોંચી તપાસ અમારી કોઈ દી પૂરી પડતી નથી ને પોલીસની કોઈ દી તારીખ પૂરી પડતી નથી, બરોબર? ત્યાં સુધી આ ખેડૂત મરી જવાનો. સીધો બેસણા ભાવ હે? આપ્યો છે. તમે એટલી સહી ન કરી શકો અને મરી ગયા એના રૂપિયા આપી દીધા. તમને કીડા પડીએ, કીડા આરામ જો. 3 વર્ષનું છું એમ સાહેબે કીધું. બીજી આગળ નીકળતું જાય. મહેરબાની કરીને 22 તારીખે અમને તમારા સાહેબને કોઈ કહી દેજો, અમે નોકરી કરવા માંગતા નથી એટલું કહી દેજો. એનું સાંભળવું તો સમજાણો? અમારે કાંઈ જરૂર તમે અમારે હતું તમે બેહાડ્યા ને કે અમને હેરા બરબાદ કરવા માટે બેહાડ્યા જ. એ બધું પછીનું છે આપણે નહીં સાનું છે આપણે એટલે તમારે છે ને 22 તારીખે અહીંયા અમને કમ્પ્લેન્ટ જોઈએ છે પાછા, બરોબર? બીજા જે બોલતા હોઈએ કોઈ રાજકારણીમાં, હું રાજકારણીમાં મહેનત નથી. મારું હું ભારતીય કિસાન સંઘના તાલુકા પ્રમુખ છું, એટલું યાદ રાખજો. તમારા કલેક્ટરને કીધું એને મેં કીધા છે તો નબળી માનસિકતાનો કલેક્ટર આવ્યો છે એમ કીધું છે મેં. તમારે જ્યાં કોઈ મીડિયાવાળા છે એ પૂછી લો. હું કોઈ પીતો નથી ને આપણે ખેડૂત માટે જે કરવું પડશે એ કરે, બરોબર? 22 તારીખે અહીંયા અમે આવશું. 22 તારીખે ક્લિયર હોવું જોઈએ. બસ એ વાત વ્યવહારે ને ક્યાં આ લોકોના 22 આ લોકોના દેવા મુક્તિના દાખલા રજૂ કરવા જોઈએ હોવા ક્યાંક વાત, બરોબર? બાકી નકર તારા મારી તમારા અધિકારીને કહી દેજો, અમતાડવાનું કહી દઉં ગયા, બાકી તારું લાગી જાય. હાલો હવે બીજું કાંઈ તારીખ આપી બરોબર તો 22 બરોબર? 22 તારીખે આવી જજો. જરૂર પડે તો વાક્યવતી બહેનોને ભાઈને લેતા આવજો બધાને. 21 તારીખે આવી પહેલા તમારી મુલાકાત લેવા, સાહેબની મુલાકાત લે, તમારી પણ લે 21 તારીખે. 22 તારીખે પછી ગામસ ભાવ છે તમારે તમારા ભાઈ કેવું જ કહેતા. આ તમને બસ છૂટી 22 તારીખે ફાઇનલ. અને પોલીસને અહીંયા તમારે રાખવું, તમારા પ્રોટેક્શન માટે રાખજો, અમારા નહીં. અમારે ત્યાં જ છે ગમે. હા.